એક એવી છે કે ભરૂચની નેત્રંગ કોલેજે જવા માટે રસ્તો જ નથી। વિદ્યાર્થીઓને કોલેજ જવા માટે કાચા રસ્તા અને કાદવ કીચડમાંથી જવું પડે છે અને વરસાદ પડે એટલે પાણી ભરાતા કોલેજમાં રજા આપી દેવાય છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પાણી અને કાદવ કીચડમાંથી ચાલીને પસાર થઈ રહ્યા છે અને અહીંથી બાઇક નીકળે તો તે શક્ય જ નથી। વિદ્યાર્થીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ જ સ્થિતિ છે અને અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવાતા નથી। ત્યારે વિદ્યાર્થીઓએ નેત્રંગ કોલેજ સુધી જવાનો માર્ગ બનાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને જો 7 દિવસમાં રસ્તાનું કામ શરૂ ન કરાયું તો રસ્તા લોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જે રોડ બનવામાં આવ્યું છે ને, આપણે જે રોડ છે જ નહીં એવું સમજો ને, વરસાદ પડે છે ને તે દિવસે અમને કોલેજમાંથી સ્પેશિયલ રજા આપી દેવામાં આવે છે કે આજે વરસાદ બહુ જ છે ને આપણે નાળું ઉભરાઈ ગયું છે ને આપણને કોલેજ ના આવાય ને જે આપણો જે મેઇન રસ્તો છે ને, જે ગેટ પડે ને આપણો, તો એટલો કાદો છે ને કે એક માણસ ચાલી ના શકે, ચાલી જાય ને તેનો અડધો પગ આખો અંદર જતો રહે છે ને છેલ્લા 1 વર્ષથી નહીં 25 વર્ષથી રજૂઆત કરીએ છીએ અમે લોકો। એ ગ્રામ પંચાયતમાં કર્યું, તમે કહો તો આપણે મામલતદાર કચેરીમાં, કલેક્ટર સાહેબને, બધાને 25 વર્ષથી અરજી મોકલીએ છીએ, એક બી અરજી અમારી કામ ના થઈ હોય એટલે। તો વડોદરામાં વોર્ડ 12ના ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદી વિવાદોમાં આવ્યા છે। પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે ગયેલા કોર્પોરેટરને લોકોએ ઘેરાવ કરીને આડે હાથ લીધા। લોકોના રોષને થાળે પાડવાને બદલે ભાજપ કોર્પોરેટર ટ્વિંકલ ત્રિવેદીએ પૂર પીડિતોને કહ્યું કે તમે અહીંયા મકાન શા માટે લીધા। રોષે ભરાયેલા પીડિતોએ પરખાવ્યું, પાલિકાએ જ મકાનની મંજૂરી આપી એટલે મકાન લીધા છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। શું નેતાઓને પૂછીને મકાન લેવું તેવો સવાલ લોકો કરી રહ્યા છે। કોર્પોરેટર બન્યા લોકોના રોષનો ભોગ, પરંતુ જ્યારે લોકો અહીં ચિંતિત હતા ત્યારે ટ્વિંકલ ત્રિવેદીને તેઓએ આડે હાથ લીધા હતા। ત્યારે તેમણે કહ્યું કે અહીં મકાન કેમ લીધા છે, ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે પહેલા કામગીરી કરો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચ્યું છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી 9 મીટરે પહોંચી હતી। કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેથી આ નયનરમ્ય વાતાવરણ વચ્ચે લાખો ભક્તો માતાજીના દર્શને આવી રહ્યા છે। પાવાગઢ ડુંગર ઉપર વરસતા ભારે વરસાદ દરમિયાન પગથિયા ઉપર ઝરણાની જેમ પાણીનો ધોધ વહેતો હોય છે। ભક્તો પણ વરસતા વરસાદનો આનંદ માણે છે, પરંતુ પાણીની સાથે પગથિયા પર મોટા મોટા પથ્થરો ધસી આવ્યા છે। પગથિયા ઉપર માટી અને નાના મોટા પથ્થર ધસી આવ્યા છે, જેની સફાઈ કરવામાં આવી નથી, જેથી ભક્તોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી નિકાલ માટે પગથિયા વચ્ચે ઊભી કરાયેલી વ્યવસ્થામાં પણ કેટલાક ઠેકાણે ઉપર જાળીનો અભાવ જોવા મળી રહ્યો છે। આ તમામ તકલીફ વચ્ચે ભક્તો માતાજીની આસ્થા સાથે હેમખેમ દર્શન કરી પરત ફરતા જોવા મળી રહ્યા છે। કેટલાક સ્થળોએ પગથિયાની બાજુમાં બેસતા વેપારીઓ ભક્તોની ચિંતા કરી પથ્થર અને માટી હટાવતા જોવા મળી રહ્યા છે। આ અંગે જવાબદારો ધ્યાનમાં લઈ જરૂરી સમારકામ વહેલી તકે કરે તેવી માંગ ઉઠી છે। ભરૂચમાં આપ ફાટ્યા બાદ કીમ નદીના પાણી આખા પંથકમાં ફરી વળ્યા છે। પાણીએ રોડ પર એવો કબજો કર્યો છે, વરસાદના વિરામ બાદ પણ પાણી ઓસરી નથી રહ્યા। કીમ વિસ્તારના રસ્તાઓ 48 કલાકે પણ પાણીમાં ગરકાવ છે। કીમથી ઓલપાડ નજીકના રસ્તા પર જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। મુખ્ય રોડ પર આવેલું વડોલી ગામ બેટમાં ફેરવાયું છે। 5 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાયેલા છે। ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાતા ભારે નુકસાન થયું છે। લોકો કમર અને છાતી સુધીના પાણીમાં અહીંયા ફરતા જોવા મળ્યા। વડોલી ગામમાં થઈને પસાર થતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થતા એક જ ગામના 2 ફળિયા સંપર્ક વિહોણા બન્યા। આ તરફ વડોલી ગામની સરકારી શાળા પાણીમાં ગરકાવ છે। સરકારની શાળાની બાજુમાં આવેલી વરસાદી પાણીમાં ગરકાવ લોકોના મકાનના છાપરા બેસી મદદની રાહ જોઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તંત્ર દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ માંગવામાં આવી છે। 5 થી 7 લોકો પાણી ઓછું થશે તેવી આશા સાથે છાપરા પર બેસી રહ્યા અને સવારથી પાણીનું વહેણ વધતા જીવ તાળવે ચોંટી ગયો। ત્યારે અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા। ભરૂચના આસરમા ગામમાં પણ તારાજી સિવાય કંઈ જ દેખાતું નથી। કીમ નદીના પાણીએ ગામ આખાને પૂરું કરી દીધું છે। હાંસોડ તાલુકાના આસરા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ગામમાં 7 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ છે। ગામમાં બોટ તરતી જોવા મળી, લોકો ઘૂંટણસમા પાણીમાં ફરતા નજરે પડ્યા। તો ભરૂચના હાંસોડથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ છે। ભરૂચના હાંસોડ તાલુકામાંથી 166 લોકોનું સ્થળાંતર કરાયું। આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાં માઠું 114 લોકોને સ્થળાંતર કરાયું।
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ તો લઈ લીધો છે, પરંતુ પૂર બાદ તારાજીને જે તસવીરો જોવા મળી રહી છે તે નિહાળી હચમચી જશો. જુઓ, 2 દિવસ બાદ પણ ઓલપાડમાં પાણી ઓસર્યા નથી. સુરતના ઓલપાડમાં કીમ નદીના પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઓલપાડથી હાંસોટ જતા મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી વડોલી, ઉમરાજી, સહોલ જેવા ગામના લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. સુરતના ગામડાના હાલ પણ બેહાલ છે. કીમ નદીએ સુરતના મોટા બોરસરા ગામમાં પણ તબાહી મચાવી છે. ગામને પાણીએ બાનમાં લેતા માંગરોળનું મોટા બોરસરા ગામ મુશ્કેલીમાં મુકાયું. અહીંના 25 ઘરોમાં નદીના પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને પાણી વચ્ચે રહેવા મજબૂર થવું પડ્યું. મોટા બોરસરા ગામમાં ચારે કોર પાણી જ પાણી નજરે પડતા 30 થી 40 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોલાવ ગામના પણ હાલ જોઈ લો. કીમ નદીએ એવી તારાજી સર્જી કે 100 ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમરસમાં પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. બોલાવ ગામે આદિવાસી વસાહત, આહિર ફર્યું સહિતના વિસ્તારમાં ભરાયા પાણી. તમામ ઘરોમાં સરસામાનને પહોંચ્યું મોટું નુકસાન. કીમ નદીએ ભારે તારાજી સર્જી. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. આપની સ્ક્રીન પરની 4 તસવીર જુઓ, જેમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળશે. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર, કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન. તો પાણીએ ભરાવાને કારણે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું. કઠોદરા ગામમાં પાણી કીમ નદીના ઘૂસી ગયા હતા, જ્યારે ઓલપાડના ઘરોમાં કીમ નદીના પાણી ભરાયા, જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું. નદીના પાણીથી ગામડાઓ જળબંબાકાર બની ગયા. વાલિયામાં ધોધમાર વરસાદથી કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો, તો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું. કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડનગર, સાંઈ રીવા, નીલકંઠ, વિશ્વાસ, નંદિની. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મકાને જળ સમાધિ લીધી. માત્ર 15 સેકન્ડમાં જ એકાએક શારદા નદીમાં મકાન ધરાશાયી થયું. મકાને જળ સમાધિ લીધાનો વિડીયો વાયરલ. મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ. અજંતા ઇલોરાની ગુફાઓ પાસે ધોધનું રૌદ્ર સ્વરૂપ. ધોધનો ભયાવહ વિડીયો થયો વાયરલ. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ વચ્ચે માનવતા મહેકાવતો એક વિડીયો વાયરલ થયો. રસ્તા પર ભરાયેલા કોઠણસમા પાણી વચ્ચે યુવકે શ્વાનનો જીવ બચાવ્યો. થર્મોકોલની સ્ટ્રીટ ઉપર શ્વાનને બેસાડી યુવકે તેને સલામત સ્થળ પર ખસેડ્યો. હરિયાણાના ગુરુગ્રામમાં ભારે વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. શહેરના રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. વરસાદી પાણીથી રસ્તા જાણે નદી બન્યા. હરિયાણાના ગુરુગ્રામમાં ધોધમાર વરસાદ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી થોડી જ વારમાં શહેર પાણી થયું. રસ્તા પર પાણી વહેતા થયા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોની રાહદારીઓને પડી મુશ્કેલી. રાજધાની દિલ્હીના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ. છૂટાછવાયા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઇન્ડિયા ગેટ આવતા પ્રવાસીઓએ વરસાદના માહોલની મજા માણી. રાજસ્થાનના જોધપુર શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ. ધોધમાર વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. રસ્તા જળમગ્ન થતા શહેરીજનોને ભોગવવી પડી મુશ્કેલી. રાજસ્થાનના જોધપુરમાં વરસાદી માહોલમાં મહાકાય વૃક્ષ થયું ધરાશાયી. વૃક્ષ પડતા વિવિધ વાહનોને પણ પહોંચ્યું નુકસાન. ઘટનાને લઈ વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કોટા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ. શહેરના વિવિધ વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. પાણી ભરાવાથી